હા વિપ્લા, એ વિપુલ, હા બોલો કાકા. ક્યાં ગયો વિપ્લો? ઈ બહાર ગયા છે. બોલો ને, શું કામ હતું? કામ તો હોય ને, મારે કામ ન હોય? મારે એની પાસે થોડોક વહીવટ કરવાનો છે. હા તો મને કહો ને, જે વહીવટ કરવાનો હોય હું બેઠી છું. જો મેં વહીવટ કરવાના બાયુને કોઈને વશમાં નથી રાખીને તમારે જરીએ બળબડ નહીં કરવાનું. એટલા બધા તાળું કેથી બોલો માં? હાથ બેહી જાય છે, હાથ બેહી જાહે. વળી હું છે ને આન છે ને તે છે ને વળી. એ જે વહીવટ હોય ને ઈ મને કહો. ઘરની માલકીન હું છું. હા એ તો તમે જ માલકીન છો, બધી મને ખબર પડે છે. હા તો ખબર પડે છે તો હોય તે બીજું તો શું બોલો? તમારા બાપને કહેવાય કે મારા પૈસા દઈ દે. મારા બાપ કોણ? મારા બાપ થોડા લેવા આવ્યો છે પૈસા તમારી આગળ. આ તો તમારા ધણીને કહેવાય ને. વળી પંખા હેઠે હુઈ રહેવું છે ને એન બાદશાહની જિંદગી જીવવી છે તમારે. કેના દીધા છે ને તમારા રહી ગયા? એ તો પછી એમ જ કે છે લેવા ટાણે કે કેના દીધા ને કેના રહી ગયા શાંતિ છે. રાખો, દઈ દેવું નહીં. અમે લઈને ભાગી જાય કે મકાનમાં પૈડા નાખીને વયા જાય. શાંતિ રાખો, કઈ બોલવાની જરૂર નથી. ને બાઈ માણાને હે ને ઊંચા અવાજે ન બોલાય. પણ ભાઈ માણાને ઓછું બોલે, એટલું બધું નો બક બક કરાય. અમને હે ને જરાય મર્યાદા જ નથી. બાયું માણા હામું આવી રીતે બોલાય. થોડીક મર્યાદા રાખતા જાવ. શું દેખાડા છે? આ તમારા કાકાને સમજાવો. ક્યારના આવ્યા ત્યારના મંડાણા છે. સામે આવતો. શું કાકા દુખાવો હે? દુખાવો થાય જ ને. તારી બાયડી મારી હમું લબ 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 રેડિયાની ઘોડે સોચ્યા જ છે. બે દી આ પૈસા માંગવાય. બે દી આ પૈસા એ દઈ દે. હું નહીં રહી જાય તમારા પૈસા. તે પૈસા માંગુ છું, કઈ ઉપકાર તમે નથી કર્યો. હા એ 5000 રૂપિયાની માં નથી માલ મિલકત દઈ દીધી તમારી. કઈ ઝાડવે નથી ભાગતા. હા કહી દઉં છું. રેવા દેજો. મારા ખાખરાની બધી મિલકત તમે લઈ લીધી. 5000 રૂપિયાની માં તમે હું ચોઈટા છો? હે મર્યાદા નથી રાખવી. જો મર્યાદા મૂકી જો. માથે ઓટ. નથી ઓઢવું માથે. આજે મારા મહિનાનો વ્યવહાર નથી રાખો. ના બાપા, માથે ઓટ ને બાપા, આપણે એના જેવું નો થાય. આમ કાકો ઉઠીને આમ સાચી હોય. રાખ, હું વાત કરું. કાકા હા તમે માપે મેળે રહેતા જાઓ. હા. તમારો ભત્રીજો જો થાય. હોય તેને પૈસા માંગો આવી જાય. જ્યારે આ 5000 રૂપિયાની માં 10 ધક્કા ખાઈ જાય. નહીં લઈને વયા જાય, નહીં ગામ મૂકીને વયા જાય. એ દઈ દે. શું તમારા પૈસા? ઓહો હો હો હો. પૈસા કઈ ઝાડવે નથી પાકતા હો. ઓય હા તાતા કરે બાયું જે હા કરે. બાયું ભેગા તરાકા લેતા આવ્યું એ તમને. એ ભાઈ, મને તો બોલવાનો વારો આવવા દ્યો. તું ઘડીક શાંતિ રાખ. તમે બોલતા નથી ને એટલે જ મારે બોલવું પડે. મારા મર્યાદા નથી રાખવી. એ એવું ન કરાય. જો જરીક જો સંસ્કાર જો તારી બાયડીના સંસ્કાર જરીક જો તું. સંસ્કાર છે એટલે તો બેઠા છે સાનું મુના. કાકા હા હું ક્યાંક રસ્તામાં ભેગો થયો હા. તઈ તમારે મને પૈસા નથી કહેવાતું. અત્યારે બાઈ માણા ઘરે ને પૈસા માંગવા આવું અને આ 2-3 દી 2 દી ઊભા. હું કાકા તમારા 5000 રૂપિયા લઈને નહીં જુનાગઢ ભેગી નો થઈ જાવ. ઊભા જ છો? તું તાળુકા નાખમાં સાંભળો તમે. તાળુકા નાખી સોટી જ ગયા હો તમને. કાકો થતો જ વ્યવહાર હે. બાઈ હમું નહીં. અહીંયા માં સેમ ટુ સેમ વાત કર કાકા. તારી હારે જ વાત કરું છું ને અમારી તને. એ રીત કરવા તાલ. શૈલીની ઘડી સુધી તને કહેતો જાઉં. આજથી તમારે છે ને મરે માણે તમારી હારે મારે જરીએ વ્યવહાર રાખવો જ નથી. આ અમારે નથી રાખવો. તમારાથી એમ થાય કંટાળી ગયા. હમણાં છોકરો પરણાયો, કાંઈ રાખ્યું આપણું? ઈ જ કહું હું. છોકરો પરણાયો તો મને તો ક્યાંય ગયણી જ નહીં. બધી કાકાની વહુની બધી છોકરીઓ હતી, વહુ હતી. મને ક્યાંય ન ગઈ. મારે વ્યવહાર રાખીને કરવો છે. હું મારા માથે જ નથી ઓઢું. તું મારા કાકોને ને અમે તમારા ભત્રીજા નહીં. અરે નીકળો. ઈ બધું તો હાર્યું થયું અને તમારો જીવડો ક્યાં કાબુ મારે આ છે. તો રાખો એને જાઓ. જ્યાં એના ભાત તાર એ, લાટો મારે છો. વ્યવહાર તારી હારે કાકા રાખવો જ નથી. જાને ભાઈ, પૈસા નથી દેવા. ભૂલી જ જાજો. હવે દેવાય આને પૈસા. નથી દેવા. દાડામાં નથી વાપરવા. હાલો, ફિલ્મ પૂરું થઈ ગયું. નાની વહુની જેમ ડગલા ભરે છે. આમ ઉતાવળા હાલો ને, મારા બા આવી જાહે. તારા બાને અત્યારે જ આવવાનો વેત આવ્યો. અહીંયા વાડીના કેટલા કામ પડ્યા છે. એને ફોન કરીને કહી દેવાય કે બા અત્યારે કામ છે, અત્યારે આવતા નહીં તમે. એ એક દીમાં તમારો વગર વાડી નહીં હુકાઈ જાય તો તમારો વગર વાડી નહીં અધૂરી રહી જાય. હાલો માર બા આવશે. બિચારા માર બા 5 વર્ષે એકવાર આવે છે. 5 વર્ષે એકવાર. 5 મહિને એકવાર એમ. હા બરાબર, સારું. આ લાલ વરી તાર બા હે ને ભૂખી ક્યાંક લંઘાઈ જાય. પાણી વિનાની બેઠી છે. નકામ ક્યાંક ગુજરી જશે તો. હાલો બહુ દાખલા પડે કા. મારા ઘરના કોક આવે ને ત્યારે તમને દાખલા પડે. હાલો હાલ ને બાપા. ઉતાવળા હાલો. મારું દીકરું ખોટું બજાઈ ગયું. આ તો વિપ્લન હાવ. હવે કઈ કરવું જો. હાશ થાકી ગયા. સોડીનું ઘર બહુ સેટું. લે અહીંયા તો આગળિયો માર્યો છે.
આ સોડી ગઈ ક્યાં આવી છે? સોડી આઈ નથી ને જમાઈ નથી. કાંઈ વાંધો નહીં, હમણાં આવશે. ગામમાં ગઈ છે ક્યાંક આઘી પાછી. ત્યાં સુધી બેહું અહીંયા બાયણે. આ તો લગભગ આવી જાહે હો. લગભગ આઘા તો ન ગયા હોય. લે લે બા લે મારો દીકરો આવ્યો. એ ભગવાન, એ અરે અરે જય શ્રી કૃષ્ણ બા એ જમાઈ જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ તમને, જય શ્રી કૃષ્ણ તમને, જય શ્રી કૃષ્ણ. બસ બસ એ બસ હા જમાઈ સંસ્કારી બહુ. ઓ એને તો કુટી કુટીને એની માએ સંસ્કાર ભર્યા એ બેટા હા તે કેમ ના ગયા તા તમે? એ અમારે થોડુંક વાડીએ કામકાજ હાલતું હતું હા અને કામ કરતો તો ત્યાં મને વાવડ મળ્યા કે તમે અહીંયા પધારવાના છો. હું હતર કામ મૂકીને કાયો કા વાડીએ આવ્યો. હા તે વાડીએ આવ્યા હા વાડીએ આવ્યો. આ વાડી દેખાય વાડીએ પડ્યા હોય ને એટલે કે વાડીએ આવ્યો બસ એ બટા જમાઈનામાં તો આટા નથી અને મારી દીકરી આ તાળા મારીને જવાય, આગરિયા મારીને ન જવાય. મારામાં આટા નથી એટલે તો આ બધા વાવાઝોડા તમારા હાસવીને બેઠો છો. મને અત્યારે બધા વાડીના જ કામ દેખાય છે. ઘરે આવું ને તોય વાડી દેખાય, વાડીએ જાવ તોય વાડી દેખાય. એને હે ને તમે બધા આવો ને એટલે એને વાંધો પડે આ બધું દાઢમાંથી બોલાય છે ના ના મને કાંઈ વાંધો નથી પડ્યો. દરવાજા ખોલો, કેમ એમ થાય છે પાણી બાણી પાવ, મમ્મીને પાણી પાવ. એટલે જો જમાઈ હા. મોહરમાંથી નથી બોલવાનું. ના 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 પ્રેમથી બોલું છું. આ મોહર્થમાં નથી બોલતો. બરાબર. પ્રેમ છે મારો બોલવાનો. આમ જો સ્વર્ગની અપ્સરા જેવી છોડી દીધી છે. હા છે હે બસ એ હે ને આ એને જોતી નથી એનો ચહેરો ફરી ગયો હમણાં એના કોક આવશે ને તો આમ લટુ પટુ થાહે બધુંય આવશે ગુલાબ જાંબુ ને શરબત ને બધુંય જો 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 જો, મોઢા ભાઈનું ખોલ ને બાપા. ખોલો ને બાજુમાં જ ઊભા હો જાઓ જો કે દાખલા પડે છે એ ખોઈ લો દરવાજો, જાવ એમ કહું છું. હાલ બા આપણે અંદર આય આમ જો બટા એ ભલે ગમે એમ કરે, મારે 2 મહિના રોકાવાનું છે બટા. આ જો, રોકાઈ જાઓ, બે આ, મહિના 5 મહિના 2 મહિના રોકાવાનું છે. 2 મહિના હા બા 5 મહિના વાંધો રોકાય નહીં. હા બસ 5 મહિના રોકા હે થાય ઈ કરી લેજો બરાબર બધી સગવડ રાખજો આ ભલે જાઓ. મીઠાઈ બીઠાઈ લઈ આવજો આ ભલે જાઓ. તમે 2 મહિના રહ્યો તો હું 2.5 મહિના જુનાગઢ ભેગો ન થઈ જાઉં. કા ભત્રીજા? કાકા હા તમારે નાક શરમ છે કે નથી? કેમ? વાં ઘરે બગડાટી બોલાવીને ગયા, વ્યવહારની ના પાડીને ગયા, તો અત્યારે કાં ભત્રીજા કેમ આવ્યો? એમાં એવું છે ભત્રીજા, હાથ નો અડાડો, હાથનું તે ડાળ. વ્યવહાર વાત કરો. શું છે? હું શું કહું છું, શું? હું તારી હારે બાઈજો હા હે બધું ભૂલી જા. ના ઈ મારે આજે નહીં ભૂલાય અને કાલે નહીં ભૂલાય. કાકા ભત્રીજાનો જે વ્યવહાર છે ને ઈ કટ થઈ ગયો અને થઈ ગયો. જાઓ, મને તમે ન બોલાવતા. જાઓ. એવું નો કર ભલામણા, એવું નો કર. તું નાનો હતો ને ત્યારે મેં તને મારી હાથે મોટો કર્યો છે. મોટો કરીને પાસે ગાયરું દીધી ને એટલી તમે. ના ના એ તો સ્વભાવ પ્રમાણે બોલાય છે. સ્વભાવ નહીં, થોડીક મર્યાદા રખાય. એક 5000 રૂપિયા આટું થઈને તમે જેમ આવે ઘરે બોલી ગયા એટલે ઈ તમારી મર્યાદા છે. હશે હવે જાતું કરીને ઈ બાપા. જાતું બાતું કાંઈ નહીં થાય ભાઈ. મારે કાંઈ જો વ્યવહાર રાખવાનો થતો નથી. તમે અમારી ઘરે નહીં, અમે તમારી ઘરે નહીં. એવું તો બોલમાં, એવું તો બોલમાં. હે? કાકા અત્યારે મારે કામ છે હા. બરાબર, પછી નિરાતે કાકો પત્રીજો ભેગા થાય. અત્યારે જાવ હાલો તમે. હા એમ. હાલો જાવ હાલો. અને જો આ મગજમાં નો રાખતો. એ તમે જાવ ને ભાઈ અત્યારે. હા. જાવ હાલો. પૂછડી ક્યાંક દબાણી લાગે છે તો જ આ આવે સમાધાન કરવા. એ સમાધાન આજે નો થાય ને કાલે નો થાય. બરોબર છે, બરોબર છે. બા જો બધી હે ને જયા પાર્વતી હાથ પટલેરી લીધી એવું છે. હા પણ બટા હવે આ 2 ડબ્બા લીધા એના કરતા એક આ રાખ્યો હોત તો હું વાંધો તો જમાઈને ખર્ચા ન કરાવાય. એ એવું નથી એક હારે એક ડબ્બો ફ્રી હતો આમ જો 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 હવે આ બબે ને શું કરવા હોય? એક હારે એક ફ્રી હેતલ આ દાદાની કઈ ઓળખાણ પડી નહીં હો મને. આ દાદો હે નથી આ મારો કાકોજી હારો છે બા હજી હવારે જ બાજીને ગયો છે ને અત્યારે બપોર થઈ પૈસા પાછા માંગવા આવી ગયા એ બાપા પૈસા માંગવા નથી આવ્યો. આ તો મને એમ થયું કે હોવ ને ઘીનો ડબડો દેતો આવું, લાપસી ખાય. માફ કરો તમારું ઘી નથી જોતું ને તમારા પૈસા હે ને અમે દઈ દેહું તમારા દીકરા ગયા હે પૈસા હાટું મારે હે ને તમારે વ્યવહાર નથી રાખો તમે જ કઈ ગયા તા ને મહિને મુવે વ્યવહાર નહીં તો તમે મારા આંગળે આવ્યા હશે બાપા હશે, શાંતિ રાખો. એ વેવાય ઉભા રહ્યો બટા, માથે ઓઢ તો. માથે ઓઢીને શું કરવું છે મારા સંસ્કાર લજવાય છે. માથે ઓઢ, માથે ઓઢ. ગમે ઉપદેશ ને એટલે માથે ઓઢું છું નકર આ તો કેવું બોલીને ગયા તા ખબર છે તને એ ગમે એમ તો આમ જો કુટુંબી કુટુંબ ઘર હોય ત્યાં ભાણા ખખડતા હોય બટા. એ બા પણ કેવું કઈ ગયા તને ખબર હે હોવું ને આવું ન બોલાય તમ તારે કાંઈ બોલોમાં જાજુ, કાંઈ બાજવા નથી એવો. અને ઓલા 5000 તમ તારે જ્યારે તમારે થાય ને ત્યારે આપજો. સમજો વેવાય તમારી છોકરીના સંસ્કાર તો એની વાત જ જવા દો. એની જેવું તો ગામમાં કોઈ થાય નહીં. ઓહો. હો
હા એટલે વેવાય મારી સોડીમાં સંસ્કાર છે ને ઠાહીને ભર્યા છે એટલે તમારે મહર બોલવાની જરૂર નથી. ના ના મહર નથી બોલતો, બસ મારા કળાના સમજો મહર જરીએ નથી બોલતો. તમારી દીકરી જેવી દીકરી ને એવા જ તમે છો, મને ખબર છે ને. કાકા શાંતિ રાખો, તે મારા બા આવ્યા છે ને એટલે તમે સારું બોલો છો કે દીકરીનું ઉપરાંત તમને એમ કે મારા બાને કહી દીધું હોય છે કા? તમે તારે ઉપાધિ કરો માં, તમારે કદાચ કાળી રાતે કામ પડે ને નાથા કાકાને યાદ કરજો તમે તારે. હો માફ કરો કાકા, હા રસ્તો પકડો જાઓ. એ બા ઘડી પૈસા માંગવા આવે, તને લાગે હે હું આ કઈ ઓછા નથી? હવારે કઈને કે હા? તમારે એને મરે ને તો મારે આંગળે નહીં કોઈ ને, તમે અમારા આંગળે ને અમે તમારા આંગળે ને, તો હું વ્યવહાર રાખીને કરવો છે? આ કાળમુખો એવું બોલી ગયો તો ઠીક. લે આ શાંતિનો ફોન આવ્યો. એ હા એ અહીંયા આવી સાવ નાણ કે આવી સાવ માર સોડીને ઘીરે. હા એ કાઈ વાંધો નહીં, હાલ તને પછી નિરાયતે ફોન કરવો. હવે મને 4-5 દી ફોન ન કરતી તું. હા એ આવો વેવાય આવો. કેમ છે તમને? અરે મને તો આયા મારે તો હું આમ જો લીલા લેર ને મોજે દરિયા છે. તમને વેવાય કેમ છે? મને સારું છે. ન્યા હું જોવો છો? બુલેટ છે બુલેટ. ના ના તઈ વહુ નથી ને કીધું? ના ના ઈ ગયા છે ગામમાં ગઈશ. ગામમાં ગયા છે? હા માર સોડી. હા, તો સારું. હા હું તમારી હાટું લાવ્યો હતો હું ભાખરી. લે આલે. અરે વેવાય તમારે આવું ક્યાં કરવાની જરૂર મેં કીધું હતી? તમારે સવારે ટેવ હોય સિરાવાની. હો ઈ તો બરોબર છે. હા. ઈ તો ભાખરી જ માર સોડીએ મને કરી દેશે, એવું કઈ નથી. તમ તારે એમ તો મૂંઝાવણ ને આ તમારું ગામ સમજો તો ઈ સમજવાનું. હા ઈ તો મારા બાપનું જ છે ગામ. હા. પેલા રહેતા આયા મારા ગઈઢા આયા રહેતા. તો સારું કહેવાય. લ્યો. આયો. હવે હું તમને શું કહું છું, હા તમે આવ્યો તો ખરી હા. હે? પણ ઠેકાણે આવ્યા છો એટલે કેમ ઠેકાણે એટલે? એટલે સારું ઠેકાણું છે આ બધું. હા તો વાંધો નહીં. મારે માર સોડીનું ઘર છે શું? તમારી દીકરી મારી દીકરી. એમ જ હોવું જોઈએ. આમ જો હા વહુ કરીને રાખવાની જ નહીં, હા બરોબર? દીકરીની જેમ જ હાસવાની હોય. અને વેવાણ હા મારે કઈ ખજાને ખોટ નથી. હો હા ના એમ તો તમારા ઘરમાં સારું છે, સોડી કહેતી હોય એમ તો મને, એમ તો બધી વાત કરતી હોય. હા શું થયું વેવાય? કાઈ નહીં, હું લે. કહું છું હા મારે 40 વીઘા જમીન છે. લે આલે હો. હવે અને કોઈ ખાવા પીવા વાળું નથી. તો તમારી છે કે વાવવા રાખી છે? ના મારે ખુદની છે. હા, ઠીક, અને હા. 4 ટ્રેક્ટર છે. ઓહો હો હા એમાં 2 તો ભીમભાઈ આકે. બે ભીમભાઈ રાખે છે. હા ઠીક હો. અને કોઈ ખાવા વાળું છે જ નહીં આગળ પાછળ. એવું છે? હા, અને મારા ઘરેથી નહીં નથી નથી? નથી હાવ. અરર, આ વાંઢેસ. તઈ શું થયું તમારા ઘરનાવને? એને જરીક છે ને તમને મારે શું વાત કરવી. ભાઈ એમાં મોરું ન પડવાનું હોય વેવાય. હવે ઈ ભગવાનના ઘરની આવે ને આપણું હાલે કોઈનું? હા એ તો વાત છે. તો પછી એના ટીબી થઈ ગઈ. અરર ટીબી માં વેઈ ગયા. પણ તમે વેવાય હા. ખેતીમાં ને ખેતીમાં પડ્યા રહ્યા ને, વેવાણનું ધ્યાન જ ન દીધું તમે. અત્યારે જો મહારાણી થાય ને હા એટલે એનું તો આખું ઘર મારે હોપી દેવું. બોલો. હે હા પણ હવે આવડી ઉંમરે તો વિચારવા જેવું કા. આ જો જમાઈ આવ્યા. બે બે વિપુલ બે. હા, એ એવું નથી. હા અને શું ગુડાણા છો? આમ તો આવ્યો જ મેં વિપુલ ના ઘીરે શક્કર મારતો આવું. અમથા નો આવ્યા હોય, પૈસા લેવા આવ્યા હોય ને? ના રે ના ભૂલી ગયો છો હું પૈસા તો. નીકળો હાલો કાકા. હા તમારે હાવ આવ્યા હતા ને હા મારા હાવ આવ્યા છે, તમે નીકળો. પણ ઘડી 2 વાત ને. ના વ્યવહાર જ નથી, પછી વાત પૂરી થઈ કે નીકળો હાલો. હે? હા જાઓ. હા તમે ઘીરે હા તમે જાઓ ને બાપા, હા એ તો પછી નીકળો. એ જાઓ. નથી વ્યવહાર નથી, વ્યવહાર નથી તમારે? ભાવ નથી જરાય અમારે. એમ નહીં, ત્યાં અહીંયા તો મોટા મોટા પડેખા વારતો હતો. શું કેતા? મારે 40 વીઘા જમીન છે ને 4 ટ્રેક્ટર છે ને મારે ખજાને ખોટ નથી ને. મને એમે કીધું વેવાય હું કે હવે એકલો છું, આગળ પાછળ કોઈ નથી, કે મારા ઘર નાય નથી. 40 વીઘા જમીન છે, છે? આગળ પાછળ કોઈ નથી. હા મને એમ કેતા હતા લે. આમ તો એને પૈસા વાળા છે, હા પણ આમ વ્યવહાર અમારે નમરે બાજકણા મુવા છે. એવા છે? હા એમ મારા હાટુ ભાખરી લઈ આવ્યા. ભાખરી લઈ આવ્યા? હા તો ખાતા નહીં. શંકા જેવું છે. હા ના પેટ મેલો મુવો મારો કાકો. હે હા ના રે બાપા કઈક કર મૂકે તો મારે શું થોડી કરું? તમારે અહીંયા અંદર છે. સોડી અંદર છે. સારું હાલો, ખાવાનું થઈ ગયું તો પછી ખાઈ લે હાલો. એ મને તો ખાવાનું થઈ ગયું હોત પેલા જોઈ આવો, મને હાથ કરો હાલો. એ હા આ એનો કાકોજી હાહરો હું હરામી નો છે. એ મોટા મોટા પડીકા તો વારતો હતો. કાંઈક ડાયરમાં કારું છે, કાંઈક પાયલી ધ્યાન રાખજે હોતું. એ ભગવાન, હું કહું છું જમાઈ હા તઈ જાવ એમ. એ હું તો કહું રોકાઈ જાવ ને થોડાક દી. અહીંયા શું કામ છે તમારે કાંઈ? સાચી વાત છે બા, રોકાઈ જાય મન તાર વગર નહીં ગમે. હા બટા ઈ વાત તારી હાસી હે. હા. શ્રાવણ મહિનો આવે છે ને, હા. બરોબર? જો મારે જમાઈ 1000-2000 વાયટું કરવાની છે. હા અને વાયટું તો અહીંયા થઈ જઈશ. એ આયા નો થાય, બરોબર છે? હમ. આયા હું થોડું થોડું ટાપોટોયો કામ હોય એટલે ત્યાં હું એકલી હોય ને
લે બટા તાર કાકાજી હાહરા આવ્યા દઈ દેવું કાકા, પૈસા દઈ દેવું. આ બધા શું ભેગા થયા? એમાં એવું છે, મારે હાવું જાય છે ઘરે, સમજી ગયા? અમે કઈશી રોકાઈ જાવ પણ રોકાતા નથી. વેવાઈ ને ઘેરે જાય છે? હા, અરે હું એને હાટું તો કુલર લાવ્યો છું. મેં કીધું આ વેવાઈ ને પવન આવે ને એટલે કુલર લાવ્યો તો. લઈ જાવ કુલર તમારી ઘરે, જાઓ પાછું. તમે રોકાઈ દો ને. એમ નહીં આ ખર્ચો કા કર્યો મેં કીધું આ વેવાને પરસેવો થઈ જતા હોય ને એટલે તો હું કુલર લઈ આવ્યો હતો. આ બાજુ આવતી રે તું, આમની આવતી. શું કેતા હતા? આ વેવાને ગરમી ન થાય ને એટલે કુલર લઈ આવ્યો તેમ. હવાની પવનની તમારે જરૂર છે હો, એટલે કુલર લઈને વેતી ના થઈ જાવ. અને મારે હાવું જાવું છે અને મોડું થાય. હું તો કહું રોકાઈ જાઉં ને. એમાં રોકાવામાં એવું છે રોકાવું તો છે પણ છે ને શ્રાવણ મહિનો કીધું આવે છે તઈ, તમે કહેતા હોય તો રોકાઈ જાવ એમ. હા તે હું કહું જ છું ને તમે રોકાઈ જાઓ. એટલે હવે હે ને હું શું કહું છું, હવે આના જમાના ગયા એસી લઈ આવાય. આપણે ઘીરે એસી છે અને તમને કાંઈ તકલીફ હોય ને તમે તારે હાલો ઘીરે હો. ચા પાણી નાસ્તો તમે માંગો ને એ મળશે તમે તમારે. એવું છે? હા તો બટા હું જાઉં છું. હાલો ચા પાણી પીવા હાલો. હા હાલો હાલો હાલો. હા હું કુલર લઈ લો. હા લઈ લ્યો હાલો. સારું હાલો ને, મારે થોડું ગમે ને દી ટૂંકા કરવા છે ને, 5 દી ન્યા રોકાઈશ, બીજું હું. એ બટા રામે રામ. એ જમાઈ હવે રામે રામ હો. રામે રામ. હા गोलमाल है भाई सब गोलमाल है. તને આમાં કઈ ખબર પડી? ના મને કાઈ ખબર ન પડી. તારી માં જોઈ. હે?